નવ્યા, તું મને તો કે શું થયું? તું કંઈક બોલ તો કઈ શું થયું? મને તો તું કહી શકે છે. શિવા આંટી અંકલે બેઠે. મમ એલાર્મ વાગી ગયું. વંશિકા, સોરી બેટા, લેટ થઈ જશે. આજે આંખ જ ના ખુલી. ફટાફટ રેડી થઈ જાઓ, હું બોનવિટાનું લંચ બોક્સ તૈયાર કરું છું. ફટાફટ લંચ બોક્સમાં કેક મૂકવાની ભૂલતી નહીં. પાક્કો, પ્રોમિસ બેટા. નવ્યા, તું મને તો કે શું થયું? તું કંઈક બોલ. વંશિકા, હા, આવું છું. ચલ બેટા જલ્દી, બસનો ટાઈમ થઈ જશે. ગુડ મોર્નિંગ માય બચ્ચા. ગુડ મોર્નિંગ. રેડી થઈ ગયો? યસ. ચલો ફટાફટ દૂધ પી લો હવે. કાલે નાવ્યાને શું થયું હતું? તે રડતી પાર્ટીમાં છોડીને કેમ જતી રહી હતી? અને દીદી પણ તેની સાથે જતી રહી. એને અંધારાની બીક લાગી હશે ને, એટલે પછી જતી રહી. અને દીદી પણ એને મૂકવી હશે પછી. તમે પૂછ્યું એમને? આપણે આજે પૂછી લઈશું, ઓકે? તું દૂધ પી લે, બસનો દીદીએ ટાઈમ મારી થઈ લિફ્ટ જશે. પણ નથી ખોલાઈ. આપણે આજે ખોલી દઈશું, ઓકે? તું ફટાફટ દૂધ પી લે, બસ માટે રેડી થઈ જશે, પછી સ્કૂલે જવાનું છે. એક મિનિટ. વંશિકાના પ્રશ્નને તો મેં ટાળી દીધા, પણ ગઈકાલથી શમીની આંખોમાં જે પ્રશ્નો ડોકાય છે એનો સામનો હું કેવી રીતે કરીશ? એક સમય હું પણ તો આવી જતી, નિડર અને સાચા બોલી. ક્યાં એ વખતની સીમા અને ક્યાં આજની આ ડરપોક સીમા. આ સમાજમાં હું મોઢું કેવી રીતે દેખાડીશ? શમીના ભવિષ્યનું શું? 2-4 વર્ષ પછી એનું વ્યભિચાર કરવાનો સમય આવશે. આબરૂના આવા ધજાગ્રહ થશે તો કોણ સમાજમાં એનો હાથ પકડશે? સમાજ 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 ક્યાં સુધી તું આ સમાજનો છેડો પકડીને ચાલીશ? તું એક પત્ની કે માં એ પછી છે. પહેલા તું એક સ્ત્રી છે. એક માણસ આ હદ સુધીની નિષ્ઠા આદરે અને એને માફી આપી દેવાની? પણ કેમ? તારી ફિલિંગની પણ વેલ્યુ છે. વાત મારી ફિલિંગની નહીં, મારા છોકરાઓના ભવિષ્યની છે. મારી વાત દાબવી જ પડશે. એ તારો ભ્રમ છે. મોટા થઈને તારા છોકરાઓ તને સ્ટેટસ ઓરિએન્ટેડ અને કાયર ગણશે. ના ના, મારી વંશિકા હજી 10 જ વર્ષની છે. એ કાળું ઓળવું થઈ જશે તો લોકો એને ફૂલી ખાશે.
ક્યાં ગઈ એ પહેલાની સીમા? નિડર, ડેશિંગ, ઇન્ડિપેન્ડન્ટ. શું લાગે છે તને એકલા હાથે તારાથી બાળકોનો ઉછેર નહીં થઈ શકે? આ ઘરની આબરૂ એ મારી નાક છે. આમ કઈ નકટા ન થઈ જવાય. છેલ્લી વખત સનતને સમજાવીશ અને જરૂર પડે તો ધમકી પણ આપીશ. રાનુ, રાનુ, સીમા વાત કરું છું. હેલો, હેલો. ચિંતામાં 8 વાગી ગયો ને 4 રાનુ ભાભીનો કોલ હતો. સવારથી એને ફોન કરી રહી છું, ઉપાડી જ નથી રહી. હા, તો તે કાલે જે રીતે પપ્પાની ફેવરમાં વાત કરી તો એ સમજી જ જાય ને કે તું વાતને દબાવવા માંગે છે. અગ્રી, હી ઇઝ રોંગ. પણ આપણી પાસે વાત દબાવવા સિવાય બીજો કોઈ છૂટકો જ નથી શમી. એટલે આપણે એમની ખરાબ આદતો ચલાવી લેવાની. શમી, રૂમમાંથી બહાર જતી વખતે એસી બંધ ના કરીએ ને એને પણ ખરાબ આદત જ કહેવાય. આને શું થયું? આમ ગુરક્યા કેમ કરે છે? એ સવાલ તો તારી જાતને પૂછવો જોઈએ. એ બધું સવાલ કાલે રાત્રે રૂમમાં કેમ નહોતી આવી? અને પૂછું છું, છોકરાઓના રૂમમાં પણ નહોતી. ક્યાં હતી આખી રાત? સાથે સુવા જેવું તે કંઈ રાખ્યું છે? Wretched woman. રાનુ ભાભી નવ્યાને લઈને પોલીસ સ્ટેશન જવાના છે. હું પણ સાથે જવાની છું. આ છોકરી સમજતી કેમ નથી? તારે પણ એમની સાથે જવું જોઈએ. તું વચમાં ના બોલ. શું થઈ ગયું છે તને? કેવી હતી ને કેવી થઈ ગઈ છે? સાવ આ ઠંડી ચા જેવી. બાંધી મુઠ્ઠી લાખની શમી. તું મને રોકીશ પણ રાનુ ભાભીને કેવી રીતે સમજાવીશ? એમને તો ફેસ કરી શકીશ. આ તારા બધા બ્રાન્ડેડ મેચિંગના જે શોખ છે ને બેટા, એ પપ્પાના દમ પર જ પૂરા થાય છે. હા,
શકે. જોઈ લીધી ને નફરત. સીમા મારો ટોવેલ. જાઓ જાઓ મિસિસ સીમા દેસાઈ, પતિની સેવા કરો. તને ખાલી પત્ની ધર્મ જ દેખાય છે, માનવ ધર્મ નથી દેખાતો? એક કામ કરીએ, આપણે બંને મળીને રાનુને સમજાવીશું. પોલીસમાં વાત જશે તો આપણને ધજાગ્ર થશે. ઝઘડા તો બંધ બારણે થઈ ગયા, હવે ન્યાય થશે. આવી સુફિયાની વાત તો ચોપડીમાં સારી લાગે શમી. પરિવાર વિશે પણ વિચારવું પડે. ઓકે, તું તારા પતિ વિશે વિચાર, હું નવ્યા માટે વિચારીશ. તું સમજી નથી રહી. વાત ફેલાઈ જશે તો સમાજમાં કોઈ તારો હાથ નહીં પકડે. તને શું લાગે છે લોકોને અંદર ખાને એમની હરકતો નહીં ખબર હોય? મારા બાપની હેસિયતથી કોઈ મારો હાથ ઝાલે ને એવું હું પણ નથી ઈચ્છતી. અને વંશિકા, વંશિકાના ભવિષ્યનું શું? વંશિકાના ભવિષ્ય માટે આપણે બંને છીએ ને. હે ભગવાન, આ છોકરીને કેવી રીતે સમજાવીશ? હા, બની શકે કે તારા સમજાવવાથી, તારા હાથ પગ જોડવાથી રાનુભાભી માની જાય અને કદાચ એ કેસ ના કરે. આમાં જ સૌની ભલાઈ છે. તો શું નવ્યા સાથે આવું બીજી વાર અડપલું થાય એનો ચાન્સ આપવાનો અને એના સિવાય કોઈ બીજાને અબ્યુઝ નહીં કરે એની ખાતરી છે તને? તું જો રાનુભાભીને રોકીશ ને તો હું પોતે જ પોલીસ સ્ટેશન જઈને સનત દેસાઈ વિરુદ્ધ કમ્પ્લેન નોંધાવીશ. આઈ વોન્ટ હિમ ઇન જેલ. બેટા, ડગલે ને પગલે કોમ્પ્રોમાઇઝ કરવા પડે છે. સેલ્ફ રિસ્પેક્ટના નામે તું જો સો કોલ્ડ આબરૂ ચૂઝ કરે ને એને કોમ્પ્રોમાઇઝ નહીં, કાયરતા કહેવાય. તું હજી નાની છો શમી, તે દુનિયા નથી જોઈ. ના મમ, દુનિયા તો મેં નાનપણથી જ જોઈ લીધી હતી. યાદ છે મારા 10th બર્થડે પર પણ પપ્પાએ મારી એક ફ્રેન્ડ સાથે મિસબિહેવ કર્યું હતું. ત્યારે તે એના મમ્મી પપ્પાને કેટલી માફી માંગી હતી. ત્યારે તો હું નાની હતી એટલે કંઈ બોલી નહીં, પણ એ દિવસથી હું પોતે જ એમનાથી બહુ દૂર રહું છું અને મારી કોઈ ફ્રેન્ડ્સને પણ ઘરે લાવતી નથી. મમ, મારી સાથે કોઈ આવું કંઈ કરે તો પણ તું સમાજનું જ વિચારે. શું વિચારે વગરનું બોલે છે શમી? જવાબ આપ હવે. મારી સાથે કોઈ આવું કંઈ કરે એ વિચારથી જ તું આટલી ડિસ્ટર્બ થઈ રહી છે. તો વિચાર કર, રાનુભાભીને શું ફીલ થતું હશે? રાનુની સાથે મારે તમારો પણ વિચાર કરવાનો ને. કેટલી વાર અને ક્યાં સુધી? યાદ કર, 25નો સનદ, 27નો સનદ, 35નો, 40નો, 44નો સનદ. તે તો કેટલાય આવા કિસ્સા ધરબી રાખ્યા છે જેના વજન નીચે તું માણસાઈ ખોઈ બેઠી છું. શમી, તને ખબર નથી પડી રહી. તું જે કરવા જઈ રહી છે એનું પરિણામ બહુ જ ભયંકર હશે. ઘરમાં પોલીસ આવશે, આડોશ પાડોશને ખબર પડશે, સગા સંબંધી, સમાજ બધે જ થૂથું થશે. મારું તો છોડ, પણ તને અને વંશિકાને પણ લોકો ગુનેગારની સંતાનોની નજરથી જોશે. આ નફરતનો સામનો કરવો સહેલો નહીં હોય શમી. અને નવ્યાનું શું? એ તો એક વિક્ટિમ છે, એની મેન્ટલ હેલ્થનું નહીં વિચારવાનું. જવાબ આપ હવે. કદાચ રાનુ પણ મારી વાતથી અગ્રી થશે.
આ જ વિચારધારા ચેન્જ કરવાની જરૂરત છે. કોઈ આરોપીને સજા આપ્યા વગર છૂટો દોર આપી દેવાનો, એવું તો હું નહીં જ થવા દઉં. હું પોલીસ સ્ટેશન જઈશ એટલે જઈશ જ. આ ઉંમરમાં તું પણ આવી જ હતી ને. કાળાભમ મોતીની વચ્ચે પરોવ્યા મેં, માફ ના કરાય એવા વાંક, તન પર લપેટ્યું હો રેશમ ભલે ને, પણ મન મારું ફિકરું છે રાક. હાકી હું સાચવીને નાક, બઈ મારી હાકી હું સાચવીને નાક. સમજણને સારપની ખેંચા ખેંચીમાં આજાત મારી એવી પિસાય, માળો પીંખાવાનું સપનું આવે ને પછી ઝબકીને જાગી જવાય. શમી ક્યાં છે? એના રૂમમાં. એને સમજાવી દેજે એને કોઈ સમાજ સેવા કરવા જવાની જરૂર નથી. તને નથી લાગતું તારે પરિવારની માફી માંગવી જોઈએ? માફી માફી માય ફટ. અને તારે પણ માફીના કોઈ નાટક કરવાની જરૂર નથી, સમજી? અને આવા કાતરિયા ખાવાની પણ જરૂર નથી. થઈ જાય ક્યારેક, થઈ જાય. બોલ થઈ જાય? વોટ યુ મીન બાય મૂડ? જો એવો કોઈ મોટો ગુનો કર્યો, ગુનો તો થયો છે સનત, કબૂલ કર. છોડીને ચીકણું ના કર. હું નહીં કરું, પણ બીજાનું શું? રાનુ ભાભી એક્શન નહીં લે? લેવા દે. એ એક્શન લેશે ને તો મને ટેકલ કરતા આવડે છે. શમીને કેવી રીતે હેન્ડલ કરીશ? હેન્ડલ કરીશ એટલે તને હેન્ડલ કરીશ. આખી દુનિયાને હેન્ડલ કરી લઈશ. તને શું લાગે છે તો આ માથું બહાર ઉચકીને ફરે છે, માથું ઊંચું કરીને ફરે છે આ દુનિયામાં? તારું જે બહાર જે સન્માન છે, તને જે માન મળે છે, એ શેને કારણે છે? મારે કારણે છે. આ તારું જે નામ છે ને મિસિસ સીમા દેસાઈ, મારે કારણે છે. આ તારા નામમાંથી જો મિસિસ અને દેસાઈ કાઢી નાખીએ ને તો વચ્ચે કશું નહીં વચ્ચે. વિશ્વાસ ના આવતો હોય ને તો જા જઈને માર્કેટમાં ઊભી રહે, ખબર પડશે તને તારી હેસિયત શું છે. You afraid woman! કશું થઈ શકે એમ નથી તારાથી. કઈ કરી શકે એમ નથી તું. બીજું કંઈ કરી શકું કે ના કરી શકું, પણ મારું અસ્તિત્વ તો પુરવાર કરીને જ રહીશ.
શમી, એક મિનિટ. Wait.